વાયુના નિયમમાં આપણે બીજો નિયમ જોઈશું, ચાર્લ્સનો નિયમ. તો આગળ આપણે બોયલનો નિયમ જોયું કે બોયલનો નિયમ એટલે કે P1 V1 is equal to P2 V2. હવે આપણે જોઈશું ચાર્લ્સનો નિયમ. તો અચળ દબાણે અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે સૂત્ર દ્વારા દર્શાવી શકીએ, કદ V એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, જ્યાં દબાણ P અને વાયુનો જથ્થો M એ અચળ રહે છે. હવે આપણે ચાર્લ્સનો નિયમ સાબિત કરીશું. તો ચાર્લ્સના નિયમની સાબિતી. ધારો કે -0°C તાપમાને વાયુનું કદ બરાબર V0 હોય તો 1°C તાપમાન વધારતા વાયુના કદમાં થતો ફેરફાર બરાબર V0 ગુણ્યા 1/273 થાય. એ જ રીતે જો T0°C તાપમાન વધારીએ તો વાયુના કદમાં થતો ફેરફાર V0 શરૂઆતનો છે તો અંતિમ Vf થશે. તો Vf બરાબર V0 1°C વધારીએ તો 1 મૂકીએ તો 20. અહીંયા આપણે T°C તાપમાન વધારીએ છીએ તો અહીંયા લખીશું V0 ગુણ્યા T છેદમાં 273. હવે આપણે જોઈએ કે T0°C તાપમાને વાયુનું કુલ કદ બરાબર V0 વત્તા Vf. ધારો કે આપણે કુલ કદને VT કહીએ તો VT બરાબર V0 Vf આપણે મેળવ્યું તો વત્તા V0 T છેદમાં 273. એટલે કે હવે આપણે જોઈશું કે VT બરાબર V0 ને આપણે
કોમન કાઢીએ, સામાન્ય કાઢીએ તો V0 કૌંસમાં સૌથી પહેલા આપણે લસા લઈશું તો 273 અહીંયા આવશે 273 વત્તા T અને V0 ને આપણે સામાન્ય કાઢી લીધું તો માટે આપણે લખી શકીએ કે VT બરાબર આપણે સૂત્ર આવ્યું V0 273 વત્તા T છેદમાં 273. હવે આપણે ધારો કે 273 બરાબર V0 લખીએ તો T વત્તા 273 બરાબર T લખી શકીએ માટે VT બરાબર V0 આની જગ્યાએ આપણે લખીશું TT અને T0 એટલે કે આપણે લખી શકીએ VT ના છેદમાં V0 બરાબર TT ના છેદમાં T0 બરાબર અચળ. ધારો કે આપણે કોઈ પણ અચળાંક k લઈએ તો ધારો કે માટે આપણે લખી શકીએ કે VT ના છેદમાં TT બરાબર V0 ના છેદમાં T0 બરાબર k એટલે કે V ના છેદમાં T બરાબર k માટે V એ T ના સમચલનમાં છે. ચાર્લ્સનો નિયમ સાબિત થઈ ગયો. હવે ધારો કે શરૂઆત પ્રારંભિક માટે વાત કરીએ તો કદ ધારો કે V1 હોય અને તાપમાન બરાબર T1 હોય એ જ રીતે અંતિમ માટે કદ V2 હોય અને તાપમાન T2 હોય તો આપણે લખી શકીએ કોના સમીકરણ પરથી V1 આના પરથી આપણે લખીએ V1 બરાબર KT1 અને V2 બરાબર KT2 એટલે કે આ બંને સમીકરણ પરથી લખીએ V1 ના છેદમાં T1 બરાબર K, V2 ના છેદમાં T2 બરાબર K. સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 1 અને 2 પરથી લખી શકીએ V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. આપણે ચાર્લ્સનું સમીકરણ છે. હવે આપણે ચાર્લ્સના સમીકરણ પરથી આલેખ દોરીશું. આલેખ તો સૌથી પહેલો આપણે જોયું કે V અને T વચ્ચેનો આલેખ દોરીશું જે T તાપમાન એ કેલ્વિનમાં છે અને બીજો એક આલેખ દોરીશું V અને T વચ્ચેનો જ્યાં તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં છે. સૌથી પહેલા આપણે આલેખ દોરીશું. અહીં સૌથી પહેલા V કદ લીટરમાં છે અને તાપમાન T એ કેલ્વિનમાં છે. ધારો કે આપણે તાપમાનના મૂલ્યો મૂકીએ. અહીંયા આપણે 0 કેલ્વિન હોય તો અહીં 100 કેલ્વિન, 200 કેલ્વિન, 300 કેલ્વિન, 400 કેલ્વિન
આપણને ખબર છે તાપમાન વધે તો વી વધે તો તાપમાન વધશે, એટલે કે તેનો આપણે આલેખ આ રીતે જોવા મળશે. સીધો આલેખ જોવા મળશે. અલગ અલગ મૂલ્ય જોવા મળશે. હવે આપણે વાત કરીએ જો તાપમાન સેલ્સિયસમાં હોય તો અહીં આપણે વી એટલે કે કદ લઈશું અને અહીં આપણે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં લઈશું. હવે આપણે અહીંયા તાપમાનના મૂલ્યો મૂકીશું. ધારો કે અહીંયા -300 ડિગ્રી સેલ્સિયસ છે. થી શરૂઆત કરીએ તો અહીં -200 ડિગ્રી સેલ્સિયસ થશે, -100 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે એનો આપણે આલેખ દોરીએ તો અહીંયા એપ્રોક્સિમેટ અહીંયા -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે. એ ટાઈમે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ 0 થશે. માટે આપણને આલેખ આ પ્રકારનો જોવા મળશે. સીધો આલેખ જોવા મળશે. એટલે કે આપણે કહી શકીએ કે અહીં P4 હશે, આ P3, P2 અને P1. જ્યાં P4 દબાણ એ P3 કરતા વધારે હશે, જે P2 કરતા વધારે હશે અને તે P1 કરતા વધારે હશે. એટલે કે અહીં કહી શકીએ કે અહીં 0 કેલ્વિન તાપમાને વાયુનું કદ 0 થાય છે. અહીં -273 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ 0 થાય છે. હવે આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન વિશે વાત કરીશું. નિરપેક્ષ શૂન્ય તાપમાન આપણે જોયું કે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ 0 હોય છે. એટલે કે આપણે લખશું તો જે તાપમાને એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ से વાયુનું કદ શૂન્ય ધારવામાં આવે છે તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. પરંતુ પ્રાયોગિક રીતે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લાવવું શક્ય નથી. માટે પ્રાયોગિક રીતે વાયુનું કદ પણ 0 થવું શક્ય નથી. હવે આપણે જોઈએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાનને કેલ્વિન તાપમાન પણ કહે છે. કેલ્વિન તાપમાન પણ કહે છે.
કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાનનો વિચાર કેલ્વિને આપેલો છે. નિરપેક્ષ શૂન્ય તાપમાનનો વિચાર કેલ્વિને આપેલો છે. હવે આપણે કહી શકીએ કે 0 કેલ્વિન બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ. જો કેલ્વિન હોય તો ત્યાં ડિગ્રી કોઈ દિવસ ના આવે, સેલ્સિયસ હોય ત્યાં ડિગ્રી મૂકવાનું, પરંતુ કોઈ દિવસ 0 અંશ કેલ્વિન એવું ના આવે. માટે 0 વત્તા બંને બાજુ 273.15 વડે સરવાળો કરતા 273.15 માઇનસ 273.15 એટલે કે આપણે લખી શકીએ કે 273.15 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. માટે 273.15 વત્તા 1 કેલ્વિન બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ. માટે 273.15 વત્તા ટી કેલ્વિન બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ફરીવાર આપણે જોઈશું. ચાર્લ્સના નિયમનો આલેખ. તાપમાન વધતા કદ વધે છે. આપણે જોઈએ અહીંયા તાપમાન વધે છે અને કદ પણ વધે છે, તે સીધી રેખાનો આલેખ મળે છે. અને જો સેલ્સિયસમાં તાપમાન હોય તો -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ 0 ધારવામાં આવે છે, અથવા તો 0 કેલ્વિન તાપમાને વાયુનું કદ 0 ધારવામાં આવે છે. માટે આ તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે, અથવા તો તેને કેલ્વિન તાપમાન પણ કહે છે, કારણ કે આ નિરપેક્ષ શૂન્ય તાપમાનનો વિચાર કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપેલો છે. એટલે કે ફાઇનલી આપણે લખી શકીએ 273.15 વત્તા ટી કેલ્વિન બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન.